नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। गुजरात में आज सबसे गंभीर समस्या वह है जो मानव जीवन के साथ खिलवाड़ कर उससे खतरे में डाल रही है खाद्य पदार्थों में बढ़ती मिलावट। शहर में अब तक नकली घी, पनीर, तंबाकू, मैगी मसाला, मसाले, तेल और इनो जैसे उत्पाद बरामद किए जा चुके हैं। इस बढ़ती मिलावट की घटनाओं को लेकर पूर्व स्वास्थ्य मंत्री कुमार कानानी ने वर्तमान स्वास्थ्य मंत्री प्रफुल्ल पानसेरिया को पत्र लिखकर सख्त कदम उठाने की मांग की है। कुमार कानानी ने पत्र में कहा कि नकली दवा बनाने व बेचने वाले माफिया और खाद्य पदार्थों में मिलावट करने वालों के खिलाफ कड़ा कानून बनाकर सख्त कार्रवाई की जाए। उन्होंने कहा कि बेहलसाल करने वाले अब बेखौफ हो गए हैं, इन्हें किसी का डर नहीं रहा और ये लोगों के जीवन से खिलवाड़ कर रहे हैं। कानानी ने बताया कि उन्होंने ये मुद्दा विधानसभा में भी उठाया था और पूर्व स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल से भी इस दिशा में कानून बनाने की मांग की थी। उन्होंने कहा कि कई बार प्रस्तुतियां देने के बावजूद अब तक कोई ठोस कार्रवाई नहीं हुई, इसलिए उन्होंने फिर से मांग दोहराई है। पूर्व मंत्री ने यह भी बताया कि मिलावटखोर बहुत सस्ते दामों पर ग्रामीण इलाकों और छोटी किराना दुकानों पर ये नकली उत्पाद बेचते हैं, जिससे आम जनता का स्वास्थ्य खतरे में पड़ता है। विशेषज्ञों के अनुसार ऐसे मिलावटी खाद्य पदार्थों का लंबे समय तक सेवन करने से कैंसर, श्वास संबंधी बीमारियां और पेट की गंभीर समस्याएं हो सकती हैं। આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલી, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડે, ખૂબ મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં પનીર પકડાયું। સુરતની અંદર 9000 કિલો ઘી નકલી પકડાયું। ક્યાં છે પનીર? ક્યાં છે ઘી? શું થયું કે ઘી પનીર બનાવનારા વેચનારા લોકોને કંઈ જ નથી, કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ। 2-5 કેસ થાય, 2-5 હજાર 25 હજાર દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ થાય। 2 ફાર્મ બન્યા છે ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ, કોઈ ડર વગર, ભય વગર બેફામ પણ આ ધંધો કરી રહ્યા છે। તો એને અટકાવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી। આને રોકવો અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે। અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે। જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા, એમને પણ પત્ર લખ્યો છે। વિધાનસભા ગૃહમાં હું આ બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ। એનો કંઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો। એટલા માટે ફરીવાર મેં આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય, લોકોના જીવન સાથે છેડા કરે છે। કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય। આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં। લોકો બેફામ થઈને ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે। એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને, જેનાથી લોકો થરથર કાપે, થરથર ધ્રુજે। નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ। અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય, એવી મારી માગણી છે। હું મારી ફરજ નિભાવું છું। લોકોની જે પીડા છે, વેદના છે, લોકોમાં જે પ્રશ્ન છે, એ લોકોનો અવાજ છે। એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું। હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે, યુવાન છે, ભણેલા છે, ઈમાનદાર છે, પ્રમાણિક છે, કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવનાર છે। મને ચોક્કસપણે લોકોને ને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હશે અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય અને લોકોને સારું અસલી ખાવાનું મળે એવી અપેક્ષા રાખું છું। देखते रहिए द हिंद 24 न्यूज।